મિત્રો નમસ્કાર, પ્રણામ. જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમમાંથી અમારા શું નામ છે સાહેબ તમારું? હા, ગોપાલભાઈ અને એમનો લેડીઝ સ્ટાફ ગીતાબેન લેડીઝ સ્ટાફ છે આવી ગયો છે. કારણ કે આપણે જે રોહિતભાઈ છે એમનો એક મેસેજ હતો કે અહીંયા એક મહિલા પ્રભુજી છે જે ઘણા દિવસથી અહીંયા ભટકી રહ્યા છે આ કાલુપુર રોડ ઉપર, અને એમની ઉપર કંઈક ગલત થઈ રહ્યું છે અને થોડા બેન માનસિક છે. क्या नाम है आपका बहन? हाँ, क्या नाम है? गुड़िया। कहाँ से आए हो और ये क्या लगा है आपको? पीछे घूम जा, पीछे घूम। लोग हैरान करते। મિત્રો એમને ઘા પણ વાગેલા છે, કંઈક માર્યું હોય એવું લાગે છે. કિસને મારા આપકો બેન? लड़की ने मारी। हाँ, लड़की ने मारी। लड़की ने मारी और दूसरा किसने मारा आपको? आपको नहीं मारी। आप जानते हो लड़की को? हाँ। कहाँ है वो लड़की, पता है? ये स्टेशन पर आती है। स्टेशन में रहती है। आपके परिवार में कौन कौन है? कौन है? कोई नहीं है। आप कहाँ के रहने वाले हो? मैं हम्म, बिहार। हाँ बोलो बोलो, कोई बात। बिहार। बिहार के रहने वाले हो। परिवार में कौन कौन है आपका? हमारे परिवार सब हाँ, सब हाँ हमारे परिवार सब सब वहाँ है। आप घर जाना चाहोगे? क्यों क्यों नहीं घर जाना चाहोगे आप? बोल जो भी बोल। हमारे जाने। क्यों घर क्यों नहीं जाना चाहोगे? बताओ तो सही, पूछो हमने। घर समझने जाओ मांगती है। हिंदी घर पे क्यों नहीं जाना चाहती है? मम्मी पापा है हमारे सब घर निकाल दिए। मम्मी पापा ने निकल दिया। मारा था मम्मी पापा ने। क्यों मारा था आपको? मैं घर से निकल जाई। हाँ, अरे मैं घर से निकल जाई। घर से निकल जाती थी इसलिए मारा था। तो क्यों निकल जाती हो तुम? घर पे रहना चाहिए ना। घर पे रहोगी अब तो घर बेच देंगे। हाँ, एड्रेस पता है तुमको? गांव का नाम नहीं पता? रहना तो रह सकती है, नहीं तो यहाँ भी रह सकती है। आराम से बता तुझे। यहाँ डरो डाल मत। यहाँ रहना चाहती। ये बहन के साथ रहेगा ना? ये बहन के साथ रहेगा ना? हाँ ना, ठीक है, हाँ ना. મિત્રો એમનું કહેવું એવું છે કે ઘરેથી કંઈક નીકળી ગયા છે એટલે મારઝૂડ કરી હશે, પણ મારઝૂડમાં તો નથી, પણ થોડા માનસિક અવસ્થામાં લાગી રહ્યા છે, મનબુદ્ધિમાં લાગી રહ્યા છે થોડા. કારણ કે હમણાં એકલા એકલા હસતા હતા બી ખરા. તો કંઈ વાંધો નહીં. જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમમાંથી અમારા બેન છે અને ભાઈ છે, સ્ટાફ પૂરો આવી ગયો છે. અને સારું કહેવાય અમારા રોહિતભાઈનું જે લગભગ 3 કલાકથી તમે ઊભા છો એમને લઈ, અને ખૂબ ખૂબ આપનો ધન્યવાદ સાહેબ. કારણ કે આ જમાનામાં આવો ટાઈમ કોઈ કાઢતું નથી, જો કોઈ નથી કાઢતું. એટલે 3 કલાકથી અમને ઊભા છે લઈને. પણ અમારે શું, ના ના ના, સરસ સરસ. કારણ કે અત્યારે રાત્રે રાક્ષસો જ ફરતા હોય છે ભાઈ, સમજ્યા? હા, ના ના, થયેલું છે આ. તો કંઈ વાંધો નહીં. આપણે એમને છે ને જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે આપણે સેવા ઉપચાર હેતુ ભરતી કરાવીશું, અને ત્યાં પછી એમના ઘરનો પતો બી લગાવીશું આપણે, અને એમને ઘરે પહોંચતા કરવામાં બી આવશે. તો મિત્રો આ રીતે જો આપને ક્યાંય કોઈ બી નજરમાં હોય તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરજો 9879184294, અમદાવાદ લાલાભાઈ. તો મિત્રો અમારા જે રોહિતભાઈ છે એમણે લગભગ આપણને 3જો-4થો કેસ આપેલો છે. એક તો 14 વર્ષની છોકરી જ આપણને અહીંથી પ્રભુજી તરીકે સોંપેલા હતા, અને એ તો 3 મહિના પ્રેગ્નન્સીમાં હતા, એ 14 વર્ષની બાળકી. તો એમને આપણે જે ગવર્મેન્ટની આપણી હેલ્પલાઇન છે બાળ વિકાસ ગૃહ, એમાં આપણે મોકલી આપેલા એમને પછી. અને હવે આ બેનને જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે લઈ જવામાં આવશે. તો મિત્રો આ વિડીયોને એટલો શેર ને એટલો વાયરલ કરજો જેથી કરીને એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચે અને અમારો કોન્ટેક્ટ કરી શકે મિત્રો. તો મિત્રો હમણાં એમને હવે પોલીસ સ્ટેશન ખાતે વેરિફિકેશન માટે લઈ જઈશું. ચલો રોહિતભાઈ.
આપનો ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. આ રીતે જે નિરાધાર હોય, જે રખડતું ભટકતું એની મદદ સદા કરતા રહેજો. કુદરત આપને 100% મદદ કરશે એવા અમારા આશીર્વાદ છે ભાઈ. હા ને? ઓકે. તો મિત્રો, વેરિફિકેશન માટે કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે અમે પહોંચી ગયા છીએ અને હવે અંદર જઈને એમનું વેરિફિકેશન કરાવડાવીશું. આ કાલુપુર પોલીસ સ્ટેશન છે. તો મિત્રો, પોલીસ તરફથી બી આપને સારો રિસ્પોન્સ મળ્યો છે અને એમને વેરિફિકેશન બી કરી આપ્યું છે કાલુપુર પોલીસ સ્ટેશનનું. चलो ठीक है, अच्छे से रहना वहाँ, ठीक है ना? हाँ. कौन से हथियार से मारा था आपको? कौन से हथियार से मारा था? लड़की ने लड़की ने क्या मारा था? चप्पू चक्कू. कितना बड़ा था चक्कू? कितना बड़ा था? बहुत बड़ा चक्कू था. अब कोई नहीं मारेगा आपको, ठीक है ना? देखो अपनी बहन है ना, ये है ना, अच्छे से आपको रखेंगे, ठीक है? धन्यवाद साहब. ओके, ધન્યવાદ. ઓકે, જવાબ. તો મિત્રો, હવે જય અંબે મન બુદ્ધિ મહિલા આશ્રમ ખાતે અમને લઈ જવામાં આવશે અને ત્યાંથી પછી એમનું ઘર શોધવામાં બી આવશે, કારણ કે જય અંબે મન બુદ્ધિ મહિલા આશ્રમમાં અમારા બિપિનભાઈ છે, અમારા અશોકભાઈ જૈન છે અને એમનો સ્ટાફ છે. સારું એવું કામ કરી રહ્યા છે, જે બહુ અતિ ઉત્તમ સારું કામ કરી રહ્યા છે. તો મિત્રો, આપ બી આ રીતે સપોર્ટ આપતા રહો અને પ્લીઝ વિડીયો એટલો શેરને વાયરલ કરો જેથી કરીને એમના ઘર સુધી આ વિડીયો પહોંચી જાય. ટાટા. ખુશ થઈ ગયા બેન. ચલો જાઓ. તો મિત્રો, અત્યારે મહિલા પ્રભુજીને ચા પાણી બી કરાવડાવે આપણે અને હવે આશ્રમ ખાતે રવાના થઈ રહ્યા છે. તો મિત્રો, આ રીતે સપોર્ટ, કારણ કે 2:45 વાગ્યાનો હું લાગેલો છું આમાં. લગભગ અત્યારે 6:15 જેવું થઈ ગયું છે, એટલે આમાં ટાઈમ મહત્વનો છે. અને અમારો રોહિતભાઈ બી લગભગ એ તો 2-2:30 વાગ્યાના ત્યાં હતા. અમે 5 વાગે પહોંચ્યા, કારણ કે બહારથી ગાડી આવે એટલે ટ્રાફિક હોય, 2-2.5 કલાક થઈ ગયા. ત્યાં સુધી રોહિતભાઈ બી ઊભા રહ્યા, તો એમનો બી ઘણો આપણને સપોર્ટ મળ્યો છે. તો આ રીતે આપ બી નિરાધારની મદદ કરતા રહેજો. જય માતાજી, જય દ્વારિકાધીશ.